હેલો મિત્રો એન્ડ મિત્રાણીઓ, આજે આપણે ભણવાના છે જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજી. લેટ સ્ટાર્ટ. તેમાં ચેપ્ટર નંબર 2 જૈવિક વર્ગીકરણ. જૈવિક મીન્સ બાયોલોજીકલ એન્ડ વર્ગીકરણ ક્લાસિફિકેશન, જુદા જુદા વર્ગમાં વહેંચણી વર્ગીકરણ. એનો ટોપિક જોઈએ. એન્ડ સૃષ્ટિ છે પ્રોટિસ્ટા કિંગડમ પ્રોટિસ્ટા, તેનો ટોપિક જોઈએ. તેના ઘણા બધા વર્ગો જોઈ લીધા બાદ આપણે આજે યુક્લિનોઇડ્સ જે એનો જ એક ભાગ છે. તો લેટ્સ સ્ટાર્ટ. યુક્લિનોઇડ્સ. તો યુક્લિનોઇડ્સ મોટા ભાગે તેઓ સ્થગિત એટલે કે સ્ટેગ્નન્ટ પાણીમાં જોવા મળતા મીઠા પાણીના સજીવો છે. સ્થગિત અને મીઠું પાણી, એનું ઉદાહરણ પૂછી શકે કે સ્થગિત અને મીઠું પાણી હોય તો એનું ઉદાહરણ આ છે એનો ભાગ, પણ એનું ઉદાહરણ છે યુગ્લિના. ઓકે, એ આગળ જોઈશું. તો સ્થગિત અને મીઠા પાણીના સજીવો યુગ્લિનોઇડ્સ. કોષ દિવાલને બદલે તેઓ પ્રોટીનસભર આવરણ ધરાવે છે. કોષ દિવાલ આમાં જોવા મળતી નથી, એના બદલે પ્રોટીનસભર આવરણ એટલે કે કોષની ફરતે કોષ દિવાલ નહીં પરંતુ પ્રોટીનસભર આવરણ આવેલું, અને એ આવરણને કહેવાય છે છાદી. એ આવરણ છે તેને છાદી કહેવાય છે. પહેલી સાઈડ છાદી તેમના દેહને વાળી શકે તેવો નરમ અને ફ્લેક્સિબલ. નરમ એટલે કે આ કોષ દિવાલ નથી આવેલી, એના બદલે છાદી આવેલી છે, જેથી એનું એક પ્રોફિટ ગણીએ તો એના દેહને વાળી શકે. આ જે એનો દેહ છે અહીંયા જોઈ શકો છો, એને વાળી શકે ને એવું નરમ બનાવે, એટલા માટે આ પ્રોટીનસભર આવરણ મૂકેલું હોય છે, મતલબ કે એમના નેચરમાં હોય છે. કશાની વાત કરીએ તો આ છે કશા. આ જે દેખાઈ રહી છે આ જે કશા, એવી બે કશા ધરાવે, એક ટૂંકી અને એક બીજી લાંબી. બે કશા હોય તો એક ટૂંકી ને એક લાંબી હોય. તેઓ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરે. ઓબ્વિયસલી સૂર્યપ્રકાશની હાજરી હોય એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય. અને જ્યારે સૂર્યપ્રકાશનો અભાવ હોય ત્યારે ખૂબ નાના સજીવોનું ભક્ષણ કરે અને પરપોષી એટલે કે પહેલાં જ્યારે સૂર્યપ્રકાશ હોય ત્યારે સ્વયંપોષી અને આ સજીવોનું ભક્ષણ કરે સૂર્યપ્રકાશના અભાવ એટલે કે પરપોષી જેવી વર્તણૂક દાખવે છે, એટલું કીધેલું છે. રસપ્રદ રીતે યુગ્લિનોઇડ્સના રંજક દ્રવ્યો એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં હાજર હોય તેવા રંજક દ્રવ્યો સાથે એકરૂપ છે. મતલબ કે આમાં એવું કીધું છે, રસપ્રદ રીતે અલગથી લાઈન આપેલ છે કે પહેલાં મોનેરા સૃષ્ટિ આવી, આ પ્રોટિસ્ટા સૃષ્ટિ આવી, તે થોડી આગળ પડતી છે. મતલબ એની કમ્પેરિઝન ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ સાથે કરી છે કે એમાં હાજર હતા રંજક દ્રવ્યો, એ રીતના આમાં પણ જોવા મળ્યા છે, અને એનું ઉદાહરણ આપ્યું છે યુગ્લિના, જે આ તમે જોઈ શકો છો. આ રીતે તમે નોટ્સ લખી શકો છો કે પ્રકાશ સંશ્લેષણ, સૂર્યપ્રકાશ અને અભાવ હોય તો પરપોષી. એ તો આગળનો તમારે સ્લાઇમ મોડ્સ માટે આગલા પાર્ટમાં આગલા લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી ટાટા, બાય.